મિત્રનો એક પ્રસંગ યાદ આવ્યો ને એટલે મને એક મિત્રનો યાદ આવ્યો કે કૃષ્ણ પરમાત્મા ને સુદામા સાંદીપની ઋષિનો આશ્રમ ને બે બાબુ ભેગા ભણ્યા. કૃષ્ણ પરમાત્મા અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં જો બાપુ મિત્ર હેડા કીજી એ ઢાલ સરીકા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ ન રખાય. ભાઈબંધ તો બાપુ ખુમારી હોવી જોઈએ. તમારી કોઈ પણ જરૂર પડે ને અડધી રાતે બારણું ખખડાવો ને એમ કે બોલ બોલ શું જોઈએ એવા ભાઈબંધની જરૂર છે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાત એડે જો અવતાર, ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય ને ઘરે જાય તો બૈરું ગળે સોંટે જાવું ક્યાં? એ તો હારું માણા મારા નાથને બાપુ અરજ એવી કરે કાં ન દેજે અને કાં દે તો કંઈક અમારી આબરૂ રાખે એવું દેજે. આ તમે હમણાં હાથની હથેળીમાં રાખતા હોય અને તમે એ બાજુ આવો સુરેન્દ્રનગર બાજુ ને અમે એમ કે હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય અને આમ ડેલામ લઈ જવું અને રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા મારે ચિંપા જવું. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભાઈ. જય હો સંજયભાઈ, જય હો. ખરેખર ધન્યવાદ છે તમને. હવે બાપુ જનેતાને તમે અરે આ ચિત્ર બાપુ જોવા નથી મળતું ક્યાંય જોવા. ખરેખર બાપુ આ સંતાનોને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. એટલે એક મિત્રનો પ્રસંગ છે. કૃષ્ણ અને સુદામા સમય સંજોગ અનુસાર બે જણા અહીંયાથી જુદા પડ્યા અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. લ્યો આ ભગવાનની ભાઈબંધી હતી. પણ એના માટે બાપુ સુદામાને એમના પત્ની કહે છે કે તમારો મિત્ર ભાઈબંધ તમારો છે, ઘરમાં દાણા નથી, જાવ નહીં કે બેમણ દાણા લઈ આવો ને, છોકરા ખાવું ખાવું કરે છે. સુદામા ના પાડે છે પણ છતાંય બૈરા આગળ હાલ્યું નહીં એટલે ગયા અને દુબળો દેહ, હાથમાં લાકડી છે, એક ધોતડી પહેરી છે, ઉઘાડા પગ છે અને પોરબંદરથી નીકળીને દ્વારકા જવા માટે સુદામા નીકળ્યા. તેથી કાક બાપુ એવું લખે સુદામો કેવો લાગતો હતો. બાપુ જો જ્યાં ભજન છે ને ત્યાં વાતું પડી છે, એમના ભજન કોઈથી બને નહીં. પણ ઈશ્વર અપાવે તો ફૂલને ફૂલની પાંખડી ગાયું માટે વરજો. એટલે કાક બાપુ લખે છે એ જી સુદામાજી, એ જી દ્વારિકામાં પગે નહીં પગાર અંગે નથી ખૂણે ખૂણે પગે નહીં પગાર ખૂણે સોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી એ દીવા
ભાઈઓ અમારો ધંધા ભાઈઓ જો બાબુ મહાપુરુષો તમને ને મને ઘણી બધી શાન કરી છે. હું વધારે વાત નહીં કરું, પણ મને અંદર અમુક વાતો ઉગે ને એટલે હું રહી નથી શકતો કીધા. અને મારે શું થાય કે મારે પલ્લો લાંબો જોઈએ, મને હજી મોડો બેહાર્યો હોત તો મજા આવત, પણ કલાકાર બાકી હોય ને તો મને ખંજોળ આવે કે ઓલે હજી બાકી છે, ઓલે હજી બાકી છે.
અને હેઠા ઉતર્યું તો માણા લોહી પીવો, તમે બેહો ને તમે બેહો ને. એટલે તમારો ભાવ છે ખરેખર. 1 કરોડ રૂપિયાની ગાડી હોય ને 1 કિલો હોનું પહેર્યું હોય ને પડખે એવો લો ટીંગાતી હોય ને કોઈ નથી કહેતું કે અમારે તમારી ભેગો ફોટો પડાવો. બાપુ આ જો ભજનનો પાવર. નકર આ હમણાં વાત કરી ને અમારા આ બધા ખટારાના ડ્રાઈવરો ભાઈઓ છે, અમારા ધંધા ભાઈઓ કેટલા બધા છે. એટલે એ ધંધો કર્યો તો મેં, પણ મારો મેળ પડી ગયો. હા આ કઈક જોકે મથે છે, ઘણા મથે છે, અને આપણે કઈ આ ધાર્યું નહોતું કે આટલા બધા પૈસા આપણી માથે ઉડશે એમ, આવી ગાડીઓ લઈને ફરશું. આ સંતમાં નહોતું. પણ બાપુ એક વખત તમે દિલથી વાવ્યું હોય ને તો મારા ઠાકરને ત્રાજવે આવવું પડે, આવવું પડે ને આવવું પડે. એમ મેં ખટારો આંક્યો ને બધા રાજ્ય રખડી આવ્યો, પણ બાપુ મેં મારો દેહ નથી અબડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો. દેહ બાપુ એટલે જ મહાપુરુષો કહે છે મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આનો પાવર નો જ મરી જવાય. ખુમારી જોવે. ખાવા પીવાનું બાપુ ક્યાં થોડું છે. મારી તો ભલામણ છે ને એક જ હોય, એક મા બાપની સેવા કરો, વ્યસનથી આગાર્યો અને ભાઈઓ કુટુંબમાં એકતા રાખો. બાકી મંદિર ને કથાઓ ને ભજન ને ધૂન એ તો બધું બરોબર જ છે. અને આ ગાયો માટે આવા સંતો મથે છે. બાકી 10 વર્ષ પછી ચિત્તરમાં છોકરાને ચિત્તરમાં દેખાડવી પડશે ગાયું આવી હોય. પૂરું થઈ જવાનું પૂરું. આ સાધુ જેથી થાકી જાય ને તેથી આ ગાયોનું ખતમ પૂરું છે. ભગવાન વાતો આપણે બધા મોટી મોટી કરી છે. આ તો સંતોષ એટલે વસવા પડે ને. મને તો વસવા જ નથી આવતો. કેટલાય ગાયો હાટું પ્રોગ્રામ કરે છે. એ દાડીએ અમને રાખે ને પૈસા ઈવડે ઈ વાપરે. ખૂંટિયા ખાઈ જાય. ગાયો પાસે પોગતું નથી. અરે બીક જ નથી. પૈસા પૈસા ને પૈસા. ગાયું હોય તોય ભલે ને ખૂંટિયા હોય તોય ભલે, સાધુ હોય તોય ભલે. લાવો 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 ખાઈ જાવ. નામ ગમે એનું વટાવે. બોલો પછી આપણે એમ કે આવું કરો ભોગવવું પડે કે તેદીની વાત તેદી. એટલે શું સમજાવવા અમને. એટલે આ કઈ પતે એવું જ નથી. રામ તમારે ને મારે શું કરું. અત્યારે તમે જુઓ ને અમારે તો કથાઓની તારીખ ઉપર તારીખું પડી. સંજયભાઈ મને વહેલો મને ફોન કર્યો. મેં કીધું મારો મેળ નથી પડે એવું, પણ મેળ આવી ગયો. હું કહું આ કથાઓ તમે વ્યારો ખોટી છે એવી મારી વાત નથી. આ પૈસા ઉડે છે ખોટા છે એવી મારી વાત નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આટલું બધું ધર્મ ને આટલું બધું પુણ્ય ને મંદિર ને પ્રતિષ્ઠા ને 5-5 ગામ ધુમાડા બંધ જમે તો બગાડ કેમ નથી ઉભો રહેતો. હું તમને બધાને પૂછું છું. આ બગાડ તો ઉભો રહેવો છે ને. આપણા ગઈઠા એટલું કરીએ નહોતા શકતા. આટલું બધું પુણ્ય દાન થાય છે તો બગાડ કેમ નથી અટકતો. અને જો બગાડ ન અટકે તો પછી બાપુ આ ધંધા બંધ કરી દેવાય. મારા જેવું સાચું કોઈ નહીં કે અમે તો લાખ રૂપિયા ઢળી જાય. અમારે તો કઈ હબાકા નથી. અમારે તો મજા છે અમને કઈ. અને એમાં જો આટલા બધા કલાકાર અમારા ભાગમાં આવે, હું અડધી કલાક આમાં અમારે જ્યાં મરી જવું. હા મારા જેવું સત્ય કોઈ નહીં કે તમને. એક રામકથા તમારા ગામમાં બેહાડી હોય અને ગામમાં કથા વંચાતી હોય, એ કથા જો તમારા ઘર સુધી ન પૂગે તો કથાનો મતલબ શું. એક વક્તા બાપુ કથા વાંચતો એની રામ ને ભરતનો પ્રસંગ આવે, ભાઈ ભાઈના પ્રેમની વાત આવે, અને આપણા કુટુંબમાં બાપુ ભાઈ ભાઈનો વિખવાદ હોય ને નાનો ભાઈ ઘરે આવીને જો મોટા ભાઈને બથ ન ભરી લે તો સમજી લેજો કથાનો કોઈ મતલબ નથી. ના ભાઈ ભાઈના વિખવાદ મટી જાય, દેરાણી જેઠાણીના વિખવાદ મટી જાય, હાહુ વહુના વિખવાદ મટી જાય તો સમજો કથા બેહાડી. નકર આમાં તો આ સાઉન્ડ વાળાને મંડપ વાળાને કલાકારને સાજિંદાને તમારે શું ખિસ્સા ખાલી થાય. કહેવાનો મારો મિનિંગ તમારું વવાય ને કંઈક ઠેકાણે વાવો તો જ ઉગશે, બાકી કોઈ મતલબ નથી. ના હા અમે તો ઘણી જગ્યાએ જઈએ ને એટલે આવા સાધુ સંતો ભેગા બેઠા હોય ને એટલે બાપુને લઈ જાય ને તો અમને લઈ જાય. હાલો હાલો દરબાર તમારા પગલા પડાવવા, તમારા પગલા. અમે એમ કે ભાઈ અમારા પગલા શું પાડવાના હોય. એ કે ના ના હાલો હાલો ભાઈ આપણે હાલો રાજી થાય જાય. ચા પાણી કરીને પછી આવતા ઘરે જાય ને તો ઘરે બૈરા શું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. લ્યો હવે આ ઘરે પગલા પાડવી તો પાડવા નથી દેતા, બહાર કહે છે કે અમારે પગલા પડાવવા છે. હવે સાચું શું આમાં? કારણ કે આ વંટોળિયા ઉભા ન કરાય. આ બે સાચા છે. આ પગલા નથી પાડવા દેતા એ સાચા છે, અને આવડા નથી આ પડાવે છે ને એ સાચા છે. બેયને સ્વીકારી લેવાની વાત છે. એકાદો આપણો છોકરો કદાચ અજડ પાક્યો હોય ને નકરું ઉડાડતો હોય રડતો ન હોય ને તો એ ઉડાડવા જ આવ્યો હોય, ઉડાડે તે ઘરની વાત ઘરમાં રખાય, સ્વીકારી લેવાય બસ.
કહેવાનો મારો મિનિંગ મને તો એમ થાય ભલા મને જીવે એવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે હિલોળા કરે એવું આવ્યું. પણ એવું બાપુ સકડું ફેરવી નાખ્યું ને હું તું આ અત્યારે તમે જુઓ તો ગાયો રોડમાં જ રખડે ને કૂતરા બંગલામાં છે. આપણી નજર સામે છે ને. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી અને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય છે, માણા ઊભા ઊભા ખાય છે. ઊંધું નથી થઈ ગયું. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. દારૂ બાપુ પીપળે પીપળા બાવળિયા વેકે તો ખપી જાય. આપણા ગઢા થીગડા મારી મારીને બાપુ પહેરીને કપડા પહેરતા હતા. તો અત્યારે પૈસા દઈને ફાટલા લાવે. બોલો ઓલા જીન્સના તમે જુઓ તો માથા વ્યાજ એવડા એવડા ઊંધું ચકડું કઈ નાખ્યું ઊંધું. આ વાહન છે ને માણા હાટું થઈને બનાવ્યા હતા કે આપણે હાલવું ન પડે. ત્યાં ભેંસું વાહનમાં ફરે છે ને માણા સવારે લાંબા લાંબા સડા પહેરીને સવારમાં 4 વાગે હાલે આપણે એમ કે પણ આ તમારા હાટું તો આ બનાવ્યા હતા. જો તો ખરા ઊંધું કરી નાખ્યું. મા બાપની સેવા કરો બાપુ. બાપુ કાંઈ કરવું ન પડે. મા બાપના આશીર્વાદ અડી જાય ને જિંદગીમાં બાપુ મોળો દીધ ન ઉકેરા. 40 લાખની ગાડી લઈને નીકળે વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય લબરક લબરક કરતો. આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, અમને સારું જોડું નથી જેડું જિંદગીમાં તાવ ન આવે. રામ જરૂર ઈ છે પણ બાપુ આ હોતું જ નથી. એટલા માટે બાપુ આ કાક બાપુ વાણીમાં એવું લખે કૃષ્ણની સુદામાની. અને પૈસા છે ને બાપુ પૈસા એ ગરીબને ભૂલી જ જાય. આ કૃષ્ણનો સુદામાનો દાખલો આખી દુનિયાને ખબર છે ને. પછી ભલે સુદામા અહીંયા આવ્યા પછી કૃષ્ણ ભગવાને બધી ભૂખ ભાંગી નાખી, પણ એ બે અહીંયા જુદા પડ્યા ને પછી કૃષ્ણ ભગવાને ખબર નથી લીધી કે મારો મિત્ર શું કરે છે. પૈસાનો પાવર જ એવો છે, હારા હારા ભૂલી જાય. અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય. આપણો દીકરો હોય આપણા ભાઈ હોય બહુ પૈસા વાળા હોય ને એની પાસે બહુ લમણો ન રાખો. એ આપણને દાડિયા જેવા જ સમજે. આપણે એને અહીંયા મહેમાન થયા હોય તો આપણને 10ની નોટ આપે. હાલે દૂધની કોથળી લેતો હોય તો એટલે તારા મહેમાન છે દૂધની કોથળી અમારી યાર ક્યાં મગાવે. પણ એનો હિસાબ જ આપણી પાસે એની પાસે આપણો હિસાબ જ એવો હોય. એટલે સુદામા દ્વારકાના દરવાજે આવ્યા ને અખિલ બ્રહ્માંડને ખબર પડી ને કૃષ્ણ તો કૃષ્ણ છે ભાઈ. અને એક તમને કૃષ્ણનો દાખલો આપું કે તમને અમને જો કે ઘણા આવા બધા સવાલ જવાબ ઘણા કરતા હોય કે ભગવાન ભગવાન જેવું કાં છે શું છે. પણ હું તમને અત્યારે જીવતો જાગતો તમને એક દાખલો આપું કે આ કૃષ્ણ સદા સહાય તે લાલો પિક્ચર બનાવ્યું ને, જો કે તમે જોયું હશે અને ન જોયું. હું જો કે ફિલ્મની કોઈને ભલામણ નથી કરતો પણ આ એક ફિલ્મની ભલામણ કરું છું. કૃષ્ણ દુનિયામાં છે કે નથી તમારે જોવું હોય તો બાપુ આ લાલો ફિલ્મ એકવાર જોઈ લેજો. તમને ખ્યાલ આવે. 1 કરોડ રૂપિયા બાપુ ખર્ચા નથી અને 120 કરોડ રૂપિયા ઉપરની કમાણી કરી દીધી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક. ઈ કૃષ્ણ પરમાત્મા ઈ હજી આના જે કલાકારો છે ને એ હજી મૂડલેસ છે કે સાચું છે ખોટું છે, સાચું છે ખોટું છે, હજી એમને નક્કી નથી થતું. એવો બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક કરોડો રૂપિયાના ખર્ચા કરે ને તોય ફેલ થાય છે. આ એવો બાપુ મારા નાથે તમે જોવો તો ઢગલો કરી દીધો. એટલે વિશ્વાસ હોય ને તો છે, નો વિશ્વાસ હોય તો કાંઈ છે નહીં. અમે તો છે ને બધાને કહીએ છીએ ભાઈ ઈશ્વર જેવું છે. બાકી તમે એમ કહો કે ક્યાં છે તો અમારી પાસે એવો કોઈ પુરાવો નથી. માનો તો છે, ન માનો તો કાંઈ છે નહીં. હું તો આ રામ વનમાં ગયા હતા એ દુનિયા કહે છે એટલે કહું છું. બાકી રામ ગયા ત્યારે હું અહીંયા નહોતો. હા કોઈ ફોન બોન ન કરતા કારણ કે આ તો આખી દુનિયા કહે છે ને કહે છે. આ કૃષ્ણ અને સુદામા બે ભેગા ભણ્યા હતા તેથી આમાં હારે કોણ હતું કહો તો કહો. અમે આ જાહેરમાં બોલી અમારો ગુનો છે. આ સરહદ ઉપર દગા કરીને મારી નાખે છે. એકાદો વિડીયો ન મોકલવો જોઈએ. કરવાનું છે નથી કરતા કોઈ. આમ ચીમ બોલ્યા જ્યાં મોટો હાફ ફાટી ગયો. જીવ થઈને ભૂલ ન થાય ત્યારે શું મરેલા ને થાય. અરે આ મોબાઈલે તો દી ઉઠાડી દીધો. કીધાની વાત જ નથી. કોને કેવું પાછા હામાં કોઈ આવતા નથી. નકર તો કે આ તો આપણને શીખડાવવાનું હોય નહીં કઈ. હું તો કહું જાહેરમાં કહું છું આનું ટ્યુશન અમારે ત્યાં રાખવું પડે. તમે ફોન જ કરી શકો બીજું કઈ ન કહો. જોકે બાજવું નથી અને બજાય નહીં. હું તો ના પાડું કોઈને. સમય અત્યારે છે ને બાપુ લેખનનો છે, તલવારનો નથી. ભણાવી ગણાવીને બાપુ છોકરાને ભણાવાય, હોશિયાર બનાવાય. કલેક્ટર હશે ને તમારો દીકરો, ડીએસપી હશે, એન્જિનિયર હશે ને તો દુનિયા તમારા વખાણ કરશે. બાકી કોકનું મર્ડર કરીને તમે જેલમાં જશો ને તમારો બાપ એમ કે બાપુ અમારો છોકરો કે જેલમાં છે તો તમને કોઈ પાણી નહીં પાય. ઝઘડાનો સમય જ નથી. લોહી તો ઘણો ઊભું થઈ જાય મારી બા.
પણ હાથ જોડવા પડે છે, સમયની બલિહારી છે. એટલે કૃષ્ણ પરમાત્મા બાપુ સુદામાની વાત સાંભળીને હળી કાઢી અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ આખી દુનિયા જોઈ રહી છે. ઘરે આવડો મોટો કોણ મહેમાન આવ્યું? અને એ હોનાની દ્વારકાના રાજા કૃષ્ણ પરમાત્મા સુદામાના નાના છોકરાને માં તેડીને એમ તેડીને બાપુ હોનાની દ્વારકા ને એનો બાપુ સિંહાસન કેવું હોય, એ સિંહાસન માથે સુદામાને બેહાડ્યા અને સુદામાને વાઠ્યા હોય તો લોહી નો નીકળે કે આ બૈરાન નો પગડું ને એને મારો વરઘોડો કાઢ્યો એ ક્યાંય. અને પછી કૃષ્ણ પરમાત્મા અષ્ટપટરાણીને કહે છે કે આના માટે ગરમ ને ઠંડુ પાણી લઈ આવો, આના પગ ધોઈ અને એનું ચરણામૃત બધાને લેવાનું છે. બૈરાય વિચાર કરે કે ભગવાન ગાંડા થઈ જાય, શું આ 15 દિન નાયો નહીં હોય, આના ટાંટિયા ધોવરાવીને પાણી પાય. પણ બાપુ એવો બ્રાહ્મણ પવિત્ર હતો ને, એ પોરબંદર થી બાપુ પરબ સુધી તમે આંટો મારો તો તમને ખબર પડે સનાતન ધર્મ કોને કહેવાય. આ એવી પવિત્ર ભૂમિ બાપુ સુદામા અને કૃષ્ણ પરમાત્માને લઈને થઈ છે. એટલે કે છે નામ રે સુણીને Hare